ડભોઈમાં સામેલા ધાર 4 ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, ત્યારે ચીફ ઓફિસરે રાત્રે જ ટીમ સાથે મેદાને ઉતર્યા હતા। ડભોઈ પંથકમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ સાંજના સમયે ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે। સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં શહેરમાં આશરે 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી થઈ ગયું છે। આ સાથે ચાલુ સિઝનનો કુલ વરસાદ 7.5 ઇંચે પહોંચ્યો છે। ભારે વરસાદને કારણે ડભોઈના મોહન પાર્ક, શ્રીજી પાર્ક, આંબેડકર સોસાયટી, મહોડી ભાગોળ બહાર અને માછીવાડ ખાડો જેવા અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા। રસ્તાઓ પર નદીઓ વહેતી થતા વાહન ચાલકો અને સ્થાનિકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે ડભોઈ નગરપાલિકા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું। નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, કારોબારી ચેરમેન અફઝલ હુસેન કાબાવાડા અને પાલિકાની ટેકનિકલ ટીમ રાત્રે જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ધસી ગઈ હતી। અધિકારીઓએ વિવિધ સોસાયટીઓની મુલાકાત લઈ યુદ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરાવી હતી। બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ચિંતિત બનેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે। ખેતરોમાં મૂરઝાતા પાકને નવું જીવન મળતા ધરતીપુત્રોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તોફાની વરસાદથી સ્થાનિકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોની દુર્દશાને જોતા નગરજનોએ પાલિકા પાસે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી અને નક્કર આયોજન કરવાની માંગ દોહરાવી છે।